સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ભાઈ બહેન સાથે કોઈક વાતે તકરાર થતાં ખોટું લાગી આવતા તેની ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે। સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિનના સ્લમબોર્ડ ખાતે રહેતા ઇન્દ્રદેવસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી 3 પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની પત્ની પણ સિલાઈના કારખાનામાં નોકરી કરી તેમને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થાય છે। તેમની 15 વર્ષીય પુત્રી રીતિકા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। રીતિકાએ ગઈ તારીખ 11મી ડિસેમ્બરના રોજ બપોરે પોતાના ઘર નજીક ઝેરી દવા ખાઈ લેતા તેને સારવાર માટે બહેન રીતુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર માટે દાખલ કરાઈ હતી। જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે રીતિકાનું મોત નીપજવા પામ્યું હતું। બનાવની જાણ થતાં સચિન પોલીસે હોસ્પિટલ દોડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી। ભાઈ બહેન વચ્ચે કોઈક વાતે તકરાર થતાં તેમાં માઠું લાગી આવવાને કારણે રીતિકાએ દવા આપી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।